ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયકોનોલોજિસ્ટને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ ખંડણી વસૂલવામાં આવી છે. કંબોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને એટલે કે સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો અને તમારી ધરપકડ કરવામાં આવશે એવું કહી પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી. વૃદ્ધ મહિલા તબીબ એ હદે કંબોડિયાની આ વાતોથી એ હદે ડરી ગઈ કે પોતાની પાસેથી રોકડ આપ્યા પછી દાગીના વેચ્યા, એફડી તોડી, શેર વેચ્યા અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી 1 કરોડની રકમ સુરતના વલથાણામાં રહેતા લાલજી બલદાણિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરી છે. રત્ન કલાકાર લાલજીએ 5% કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરીતોને તેનું બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું, જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો છે.